નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં 108 એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફની ઘોર બેદરકારીથી દર્દીનું મોત નિપજ્યાનો ગંભીર આક્ષેપ। પ્રિય લક્ષ્મી મિલ વિસ્તારમાં પહોંચેલી 108ના ડ્રાઈવર અને મહિલા કર્મી ભવિકા સુથાર દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો। કટોકટીના સમયે દર્દીની તબિયત લથડતા ફોન કરવા છતાં એમ્બ્યુલન્સ અડધો કલાક મોડી પહોંચી। સ્થિતિ વધુ ગંભીર બનતા તાત્કાલિક બીજી 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી। સ્ટાફની ગંભીર લાપરવાહી અને સમયસર સારવાર ન મળવાને કારણે આખરે દર્દીએ જીવ ગુમાવ્યો। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો। સ્ટાફ છેલ્લા 7-8 વર્ષથી ફરજ બજાવતો હોવાની માહિતી। સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પેલા ડોક્ટર કેસ પહેલું વાલી જો આ છે ને એમ્બ્યુલન્સ છે ને લેટ અને આ બેનની હાલત જોઈ શકો તમે। પહેલી એમ્બ્યુલન્સ આવી પીધેલી આવી એટલે આ કેસ ફેલ આ થઈ પેલા ગયો। બેન પીધેલા આયા એમાં આ કેસ થઈ ગયો ફેલ। આ બેનને છે ને અમારી માંગણી એ છે કે એમને કાયદેસર કાર્યવાહી કરો ને આ બેનને ન્યાય મળવો જોઈએ, બરાબર છે? નહીં તો આ વાત છે ને અમે સોશિયલ મીડિયા પર બધે પહોંચાઈ જઈશું। હા, એ બેન પકડવાની જગ્યા પોતે પડી જાય છે, પોતે પડી જાય છે। પેશન્ટને જોવાનું એ પોતે પડી ગયા। बनाओ तो समाचार में बुलाओ, समाचार को बुलाओ पहले। एम्बुलेंस अब मत जान दो यहाँ से। नहीं नहीं हाँ नहीं अभी अभी कहाँ ले जाएगी? बोलता हूँ कहाँ ले जाएगी? આ સર્વિસ છે 108, रोई ले તમે જોઈ શકો છો, रोई लाओ ना, अभी खबर पड़ બરાબર છે? रोई लाओ, रोई अभी खबर पड़ जाएगी। वो डॉक्टर अगर पीधेला नहीं आता ना तो ये केस बच जाता। આ બચી જાત। वो लेडीज पीए लिया, इसमें हमारा केस फेल हो गया। મોડા આયા અને પાછા પીધેલી હાલતમાં છે। હે શું નામ છે એમનું મહિલાનું? તો પેલી આ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે પહેલે શું આ એમ્બ્યુલન્સના ચાલક નશાની હાલતમાં છે, એ મહિલા નશાની હાલતમાં છે? હા, પહેલો વિડીયો છે વાયરલ થયેલો કે ભાઈ આ નશામાં હે હવે કોઈનો પરિવારનો જીવ જતો રહ્યો, શું કહેશો? હા, કેટલા વર્ષથી નોકરી કરે છે? અચ્છા, તો તમને ખબર નહીં આ નશો કરે છે? આવું નશો કરીને ડ્રાઇવિંગ કરે કે નશો કરીને ટ્રીટમેન્ટ કરે યોગ્ય છે? મહિલાએ કર્યું છે ને? હમણાં તમે એક્સેપ્ટ કર્યું, નજરમાં છે તમારે સાહેબ, હે ને? શું નામ છે તમારું? આ બપોરે 3:30 વાગ્યાની ઘટના છે સાહેબ। મારી સાડીની તબિયત બગડી, ઘરેથી ફોન આવ્યો, હું સિટીમાં હતો, ઘરે આવ્યો 108 બોલાવેલી આ લોકોએ, મારા ઘરવાળાએ। તો 108 વાળા છે ને બંને મેડમ હતા એ પીધેલી હાલતમાં હતા। 108ને કંઈ અમને કામગીરી આપી નહીં, એટલે અમે પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન ફોન કર્યો। સયાજીગંજ પોલીસ સ્ટાફ આવી અને તરત જ કાયદેસર કાર્યવાહી કરી પેલા બેનને લોકઅપમાં નાખી દીધા છે અને એમના ઉપર ગુનો દાખલ કર્યો છે। અને પોલીસે એમ્બ્યુલન્સ બીજી બોલાવીને મારા સાડીને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં મૃત્યુ જાહેર કર્યા છે। પોલીસનો અમને ફૂલ સપોર્ટ છે, અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફનું, સયાજીગંજ પીઆઈ સાહેબનું। મારું નામ ઇમરાન મુસ્તફા પઠાણ છે।